ચાલો મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. સૌથી પહેલા કમેન્ટ્સની અંદર બધા ગુડ મોર્નિંગ લખી આપો, બરોબર છે? જેમને ગુડ મોર્નિંગ લખવું એ ગુડ મોર્નિંગ, જેમને શુભ પ્રભાતમ લખવું એ કોઈ પણ રીતે લખી દો, પણ મને ખબર પડે તમે જાગૃત અવસ્થામાં છો, બરોબર? છેલ્લા 4 દિવસ 4 ચેપ્ટર, રોજની 10 મિનિટ રિવિઝન પૂરું મિત્રો, બરોબર? આવી જ રીતે આજે 5મું પૂરું થશે એટલે આપણો 25% મેથેમેટિક્સ પૂરું થઈ જાય છે. તો રોજની 10 મિનિટ આપો મિત્રો, રિવિઝન સારું એવો કરો, પ્રેક્ટિસ કરો મિત્રો. કમેન્ટ્સની અંદર જવાબ લખો. બહુ બધા વિદ્યાર્થી મિત્રો એક્ટિવ છે અને મને આનંદ થાય છે આ બધાના જવાબ જોઈને, બરોબર છે? ચાલો, તો હવે આપણે વધારે સમય ના લેતા શરૂ કરીએ. તે પહેલા જે લોકોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બરોબર? ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટા પેજને ફોલો કરી લો. હવે મિત્રો છેલ્લી મિત્રો સર્ચરની બુક જે છે મિત્રો આવી ચૂકી છે મિત્રો. જે લોકોને પરચેસ કરવાની હોય, આપણે જે રીતે આગળની બુકો પરચેસ કરી એ રીતે જ છે મિત્રો. આઈ થિંક આ છેલ્લી બુક છે. આના પછી ફિંગરપ્રિન્ટ જે જુનિયર ને સિનિયર વાળું છે એ કદાચ નહીં આવે, બરોબર છે? ચાલો મિત્રો, જેમને પણ ઓર્ડર કરવાની તે કરી દેજો. હવે મિત્રો આપણો જે છે 5મું ચેપ્ટર છે વર્ગ અને ઘન. કયો મિત્રો? વર્ગ અને ઘન છે મિત્રો. 10 થી 12 મિનિટની અંદર મિત્રો આપણે પૂરું કરી લઈશું, એટલે થોડા એક્ટિવ રહેજો, બરોબર? થોડુંક સ્પીડમાં હશે, બરોબર? ચાલો, સૌથી પહેલા વાતની શરૂઆત કરીએ. એટલે 5 ની 2 ઘાત હોય, બરોબર? તો 2 ને ઘાત કહેવાય એ તો આપણને ખબર જ છે ને, બરોબર? પણ 5 ને શું કહેવાય સર? એ તો આધાર કહેવાય. અમે આગળ ભણી ચૂક્યા છીએ, એને આધાર જ કહેવાય છે. ઓકે, ચાલો, એ બરોબર થઈ ગયું, બરોબર? હવે એ સિવાય આપણે શું કરવાનું છે? જો ભાઈ એક્ઝામ આપવા જાવ એ પહેલા હું તમને કહું, આટલી વસ્તુ તમારે યાદ રાખીને જવાની છે. તો કે શું કરવાની છે? 1 થી 30 સુધીના વર્ગ જે છે એ તમારે યાદ રાખીને જવાના છે. એમ પણ રોજિંદા જીવનની અંદર વર્ગ ખૂબ જ ઉપયોગી છે, બરોબર છે? એટલે પાકા કરી લેજો. 1 થી 30 સુધીના મિત્રો વર્ગ, બરોબર છે? અને 1 થી 15 સુધીના ઘન મિત્રો તમારે યાદ કરી લેવાના છે, બરોબર? ચાલો, આ સમજાઈ ગયું. હવે મિત્રો 30 સુધી આપણે યાદ કરી લઈએ તો 30 થી ઉપરના વર્ગ જે છે અથવા તો વર્ગ અને વર્ગમૂળ જે કઈ હોય, બરોબર, એ કઈ રીતે કરવા એ હવે આપણે સમજીશું મિત્રો. ટૂંકમાં સમજાવી, વધારે એક્ઝામ્પલ નહીં કરાવું, તમને જાતે ગણવા માટે આપીશ, બરોબર છે? ચાલો, આપણે સૌથી પહેલા વર્ગ જે છે કાઢવા માટે આપણે સમજ્યા હતા કે 3 સ્ટેપની અંદર વસ્તુ છે. જો દાખલા તરીકે 36 નો વર્ગ જે છે આપણે કરવાનો છે, બરોબર છે મિત્રો? 36 નો વર્ગ આપણે જે છે અહીંયા કરવાનો છે. તો સૌથી પહેલા આપણે શું કરીએ? તો કે મિત્રો આપણે 3 વસ્તુ લેવાની છે. જો સૌથી પહેલા 6 છે ને, એ 6 નો વર્ગ લેવાનો છે, બરોબર છે? પછી બીજા સ્ટેપ ની અંદર આપણે આ બંનેનો ગુણાકાર અને 2 નો ગુણાકાર, 2 ગુણ્યા 3 ગુણ્યા 6, 3 ગુણ્યા 6, આ રીતે આપણે કરીશું. અને છેલ્લે તો કે સર છેલ્લે આપણે 3 વધ્યું એનો ગુણાકાર, બરોબર? આ 3 નો વર્ગ, સોરી ગુણાકાર નહીં, વર્ગ આવશે, બરોબર છે મિત્રો? ચાલો, હવે સર આ 3 સ્ટેપ ઉપર આ તમને વર્ગ મળી જશે. પેલા આમ ગોઠવી લો. પેલા 6 નો વર્ગ પહેલા, 3 નો વર્ગ છેલ્લે, વચ્ચે 2 ને ગુણાકારમાં મૂકો ને સાથે આપણે 2 જે છે આ વિસ્તરણ આવતું ખબર છે આપણે, a² + 2ab + b². આ એ જ છે, જોઈ લ્યો. આ a² છે, 2ab છે અને b² છે, અને આ બધાનો સરવાળો લાગે છે, બરોબર છે? ચાલો, 6 નો વર્ગ કેટલો થાય સર? 36 થાય. કેટલો થાય? 36 થાય. તો આ 36 માંથી 6 ને આપણે છેલ્લી લાઈનમાં મૂકી, આ 3 ને જે છે એને આપણે વધી સ્વરૂપે આપણે નીચે લાવીએ, બરોબર છે મિત્રો? સમજાયું કે નથી સમજાયું? ચાલો, હવે આનો ગુણાકાર કરો. 3 દુ 6, 6 6 36. કેટલા આવ્યા? 36. તો ચાલો અહીંયા આપણે 36 મૂકીએ. આ 36 અને આ ઉપરની વધી આવી છે 3a, બરોબર? ટોટલ કેટલા થયા સર? 39 થયા. 39 માંથી હજુ આ ઉપર 6 નો 6 તો ઉતરો, બરોબર? હવે આ 9 જે છે તે પણ અહીંયા જશે અને આ 3 જે છે એ વધી સ્વરૂપે નીચે આવશે. ચાલો, 3 નો સ્ક્વેર કેટલો થાય? વર્ગ કેટલો થાય સર? 9. પછી આ ઉપરની વધી 3, બરોબર? 9 ને 3, 9 10 11 ને 12, કેટલા એવા? 12, 1296. જો પેલા આ 6 નીચે ઉતર્યા, પછી આ 96 નીચે ઉતર્યા, બરોબર?
અને આ 12 તો જે છે અહીંથી આવ્યા. સમજાણું છે મિત્રો કે નહીં? એકવાર સમજી લો પછી બધા તમારે જાતે જ ગણવાના છે. સમજાયું? ચાલો હજી એકવાર સમજાવી દો એટલે તમારે પછી વધારે ટાઈમ ના લાગે. બરોબર? 36 હોય, બરોબર છે ને? 36 હોય એટલે કોઈ પણ સંખ્યા હોય, બરોબર, પેલા આ સ્ટેપ મૂકી દેવાનો. પેલા જે એકમનો અંક છે, બરોબર, એને મૂકી દીધા. પછી આ છેલ્લો જે છે ને ત્રીજા સ્ટેપમાં મૂકી દીધા. પછી આ બંનેને ગુણાંકમાં મૂકી દો અને સાથે 2 વડે ગુણી લો. આ પૂરું થાય ને પછી હવે મિત્રો આની અંદર જે કઈ ઇક્વેશન આવે, દાખલા તરીકે આના કેટલા આવ્યા? 36 આવ્યા. આના કેટલા આવ્યા? આના 36 અને આના કેટલા આવ્યા? 9 આવ્યા. બરોબર? આ 36 માંથી આ 6 અહીંયા મૂકો અને આ 3 ને નીચે વધી નાખ દો. 36 ને 3 39 આવ્યા તો આ 9 અહીંયા જવા દો, આને વધીમાં નીચે જવા દો. બરોબર? અહીંયા 9 છે તો 9 ને આવડિયા વધીને ઉમેરી દો. 9 ને 3 12. તો આ આપણો જવાબ થઈ ગયો છે. બરોબર છે મિત્રો કે નથી? બરોબર? બરોબર છે કે નથી? બરોબર? બરોબર છે. ચાલો હવે મિત્રો એવી જ રીતે આપણે એક આ તમને આવડી જાય તો આપણે 2-3 આંકડા વાળો એક વાર કરી લઈએ એટલે પછી આપણે તમને હું ગણવા માટે આપી દઉં. બરોબર છે? ચાલો. ગુડ મોર્નિંગ લખ્યું બધાએ? ચા પીધી છે? બરોબર છે. ચાલો હવે ઘણા એમ કે છે 3 આંકડા વાળું હોય તો શું કરવાનું? કાંઈ નહીં, એ જ કરવાનું છે. આને આપણે ડિવાઈડ કરીને આ 2 ને આ 2. બરોબર છે? ચાલો હવે મેં તમને એટલું કીધું એટલે એકદમ ઈઝી થઈ ગયો છે. 3 સ્ટેપ મૂકવાના છે. પેલા આ 8 નો સ્ક્વેર, પછી નીચે આ 11 નો સ્ક્વેર, પછી અહીંયા આ બંને ગુણાંકમાં 11 ગુણ્યા 8 અને આગળ આપણે 2 ને ગુણાકારમાં લઈશું. બરોબર છે મિત્રો? ચાલો હવે જુઓ, હવે 3 એની ઇક્વેશન મૂકી દો. પેલા 8 8 64. બરોબર છે? હવે આનો ટોટલ મારો કેટલો થશે? 11 ગુણ્યા 8 ગુણ્યા 2. બરોબર છે? એટલે ટોટલ કેટલા આવશે? તો કે 176 આવશે. 176. અને 11 નો સ્ક્વેર કેટલો આવશે? 11 નો સ્ક્વેર 121 આવશે. બરોબર છે મિત્રો? બરોબર છે સર. હવે જુઓ આ 64 છે, બરોબર, એમાંથી 4 જે છે આપણે અહીંયા લેશું. બરોબર? અને 6 જે છે એને આપણે અહીંયા વધીમાં ઉમેરશું. સમજાણું? આ 4 ને નીચે ઉતારો. 176 ને 6 182. કેટલા એવા? 182 છે. એમાંથી આપણે બે જ અહીંયા લઈશું એટલે આ 2 આવ્યા અને આ 18 જે છે ને એને આપણે અહીંયા વધીમાં લઈશું. એટલે 121 વત્તા 18 કરો એટલે કેટલા થશે? 139. કેટલા થયા? 139. હવે આ 139 ને આ 24 ની હારોહાર મૂકી દો એટલે આ આપણો થઈ જશે જવાબ. બરોબર છે મિત્રો? ચાલો મિત્રો આજે થોડોક કદાચ સમય વધી શકે છે, મને એવું લાગી રહ્યું છે. બરોબર? પણ કાંઈ વાંધો નહીં ભાઈ, 5 મિનિટ આમથી આમ. આ બધું તમારે થઈ ગયું હોય તો હવે તમને પ્રેક્ટિસ માટે પણ થોડા જ દાખલા આપી દઉં. ચાલો બધાના જવાબ જોશે ભાઈ. મારે પહેલા કહી દો, બધાના મારે જવાબ જોઈશે. બરોબર છે? ચાલો ભાઈ, 27 નો વર્ગ કરવાનો છે, 65 નો વર્ગ કરવાનો છે. કમેન્ટ્સમાં જવાબ જોઈએ મારે. 83 નો વર્ગ કરવાનો છે. બરોબર? 44 નો વર્ગ કરવાનો છે. 39 નો વર્ગ કરવાનો છે. બરોબર? 57 નો વર્ગ કરવાનો છે. 94 નો વર્ગ કરી લ્યો મિત્રો. બરોબર છે? અને 76 નો વર્ગ કરી લ્યો. ચાલો આટલાના જવાબ જે છે મિત્રો કમેન્ટ્સમાં તમારે લખવાના છે. બરોબર છે? હવે મિત્રો એ સિવાય આપણે પછી ખબર હોય તો હવે આગળનું ગણી લઈએ. ચાલો આ લખી લેજો સ્ટોપ કરીને. કોઈ પણ 5 નો આંકડો આપ્યો હોય ત્યારે તો એ તો આપણને ખબર જ છે, બહુ ઈઝી છે. 35 હોય, બરોબર, 35 નો જેમાં છેલ્લે 5 નો આંકડો આપ્યો હોય એવાના વર્ગ એટલે સાવ સરળ, એમાં કઈ છે જ નહીં. બરોબર છે? કઈ રીતે સર? તો કે જુઓ, પેલા 5 નો વર્ગ કેટલો થાય સર? એ તો 25 થાય. તો 25 તો જવાબમાં છેલ્લે કન્ફર્મ આવશે ને? આવશે તે. બરોબર છે? તો હવે તો કે આ 3 પછી કયો આંકડો આવે? તો કે 3 પછી આવે 4. આ બંનેનો ગુણા કરો, 4 તેરી ને 12. આ તમારો જવાબ હશે. જ્યારે પણ અહીંયા આગળનો આંકડો હોય ને એની યારે ગુણવાનું રહેશે. બરોબર છે? તો સર હજી હમણાં સમજાણું નહીં. ચાલો હજી એક આપણે ઉદાહરણ લઈ લઈએ. 65.
બરોબર છે. ચાલો 65 લઈએ તો સૌથી પહેલા 5 જે છે એનો તો કે સર એનો તો 25 જ થશે. 6 પછી કયો આંકડો આવે? 7. તો 6 સત્તા 42. આ તમારો જવાબ. સેકન્ડના ભાગોમાં મિત્રો જવાબ તમારે આવી જશે. બરોબર છે. ચાલો હવે આ 5 વાળા પણ તમને થોડાક પ્રેક્ટિસ માટે આ બધું તો કે 25 નો વર્ગ કરો, 45 નો વર્ગ કરો, બરોબર છે, 55 નો વર્ગ કરો, 75 નો વર્ગ પણ કમેન્ટ્સમાં કરો, 85 નો વર્ગ પણ કરો, બરોબર, 95 નો વર્ગ પણ કરો, બરોબર છે. ચાલો અને 105 નો વર્ગ પણ કરો. ચાલો આ ઓકે થઈ ગયું. તો હવે મિત્રો આપણે આગળ ચાલીએ. મિત્રો હવે આગળનું જે છે ને વર્ગમૂળ ને ઘનમૂળ એમાં બહુ ડિટેલમાં નહીં જઈએ, કારણ કે એમાં એક થિયરી સમજવામાં થોડીક વાર લાગે એમ છે, પણ એ આંકડા તમારે યાદ રાખી લેવાના છે. કે હવે આપણે વર્ગમૂળ જે છે, બરોબર, તમને કોઈ પણ સંખ્યા કીધી કે ભાઈ આ જે છે, બરોબર, આનું વર્ગમૂળ કરો, બરોબર, એ સંખ્યા હોય ને, સંખ્યા કોઈ પણ સંખ્યા કીધું હોય કે આનું તમારે વર્ગમૂળ કરવાનું છે. શું કરવાનું છે? વર્ગમૂળ. હવે આ ઈ સંખ્યામાં જો છેલ્લો આંકડો 1 હોય અથવા 4 હોય અથવા 9 હોય અથવા 6 હોય અથવા તો 25 હોય અથવા 0 હોય, બરોબર, આટલાનું જ વર્ગમૂળ નીકળશે. બરોબર છે મિત્રો? સોરી મિત્રો, ઉતાવળ ના કરતા. ચાલો તમને જ્યારે કોઈ પણ સંખ્યા આપી હોય, બરોબર, જેમાં પાછળ આટલા આંકડા હોય, બરોબર, ત્યારે મિત્રો એક આપ્યો હોય તો એની જે કાંઈ વર્ગમૂળ આવશે, બરોબર, એમાં કાં તો 1 અથવા 9 આવશે. 4 આપ્યું હોય તો એમાં કાં તો 2 આવશે અથવા તો કે 8 આવશે. 9 આપ્યું છે તો 3 આવશે અથવા તો 7 આવશે. બરોબર, 6 આપ્યું છે તો 4 અથવા 6 આવશે. 4 અથવા 6. સર આ બધું બોરિંગ લાગે છે ભાઈ, ભલે લાગે, હમણાં મજા આવશે. શું? હમણાં મજા આવશે. જો મિત્રો હવે આમાં 1 2 હોય 3 હોય, બરોબર, 2 હોય 3 હોય 7 હોય કે 8 હોય. જો આની અંદર આ 4 આંકડા છે ને આની અંદર નથી. આ જે સંખ્યાની પાછળ આવો આંકડો આપ્યો ને એનું વર્ગમૂળ નહીં નીકળે, બરોબર, પૂર્ણ વર્ગ સંખ્યા હોય જ નહીં. જેની પાછળ આ આંકડો આપ્યો ને એના જ વર્ગમૂળ નીકળે. એટલે તમને દાખલા તરીકે પરીક્ષામાં પૂછે આવા પ્રશ્નો, આવા જ પૂછાય છે હવેની એક્ઝામમાં કે ભાઈ ચાલો ભાઈ કોઈ પણ આંકડો આપ્યો કે જેમાં છેલ્લે 6 આવ્યા હોય, આનું વર્ગમૂળ કરો, એટલે સીધો જ જવાબ છે કે આનું વર્ગમૂળ નીકળે જ છે. પણ જે સંખ્યાની પાછળ જે છે 7 આવે છે અને તમને પૂછ્યું કે આનું પૂર્ણ વર્ગ કાઢો, અને ઓપ્શનમાં A, B, C ને D માં લખ્યું 1 પણ નહીં, તો 1 પણ જ આવે. બરોબર છે? આ વસ્તુ તમારે યાદ રાખવી જરૂરી છે. બરોબર છે મિત્રો? ચાલો હવે જો ઉતાળમાં, ચાલો મિત્રો થોડો સમય લાગી ગયો છે, બરોબર, એક દાખલો આપું જે આપણે સમજી લઈએ. દાખલા તરીકે તમને કોઈ પણ વસ્તુ આપી કે ભાઈ 1369 1369 આનું વર્ગમૂળ શોધવાનું છે. બરોબર, હવે જુઓ, પહેલા આપણે આંકડો યાદ રાખવાનો. કોનું કોનું નથી નીકળતું? 2, 3, 7 અને 8. આ 4 આંકડા હોય તો આપણે ગોતવાનું જ નહીં, કારણ કે એનું નીકળતું જ નથી. આમાં કયો આંકડો છે છેલ્લે? સર આમાં તો 9 છે. તો 9 હોય, બરોબર, જે આંકડાનો એનો વર્ગમૂળ નીકળે, તો કે હા સર નીકળે. એનો વર્ગમૂળ નીકળે ને એમાં છેલ્લો આંકડો કાં તો 3 હશે કાં તો 7 હશે. બરોબર, આ આપણે કોઠો આ માટે યાદ રાખવાનો છે. બરોબર, હવે આનું કેવું છે? આના 3 સ્ટેપ હશે મિત્રો. બરોબર છે? 3 સ્ટેપ હશે. જો પહેલું સ્ટેપ શું છે? તો કે આ જે 9 છે, બરોબર, આ 9 છે, આ 9 પ્રમાણે તમે મિત્રો જો તો આ 9 પ્રમાણે કા 3 આવશે કા 7 આવશે. એટલે તમારા જવાબની અંદર કા 3 આવશે કા 7 આવશે. બરોબર, આટલું તો કન્ફર્મ થઈ ગયું. ઓકે, હવે 2 આંકડા મૂકી દો. એટલે આ 2 આંકડા મૂકી દીધા. હવે કેટલા આવે છે? તો કે સર 13 આવે છે. શું આવે છે? તો કે સર 13 આવે છે. હવે મિત્રો એકડે એક થી તમે છે ને વર્ગ કરવા માંડો. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4,
બરોબર 3 નો વર્ગ તો કે 9 અને 4 નો વર્ગ તો કે 16. 16 મતલબ કે આનાથી વધી ગયું બરોબર. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 2, 3 નો વર્ગ 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ કેટલું થાય 16 થાય. આ 16 જે છે આનાથી વધી ગયો એટલે આનાથી નીચું છેલ્લું કયું થાય તો કે 9. એ 9 કોનો વર્ગ છે તો કે 3. આ 3 જે છે મિત્રો આપણે અહીં કન્ફર્મ કરવાનો છે એટલે એક 3 અહીંયા જો આ 3 તો અહીંથી લીધો અને આ 7 અહીંથી લીધો, આ 7 ને આગળ 3. આપણો તગડો આ માટે આવ્યો બરોબર છે મિત્રો. વર્ગ કરતા જવાના, આ સંખ્યાથી વધવું ના જોઈએ. વર્ગ કરવા એટલે બહુ ઈઝી છે, એમાં તમારે 7-8 ના જ વર્ગ કરવાના છે, વધારે નહીં હોય બરોબર છે. હવે તમારો જવાબ કા 33 છે કા 37 છે. હવે 37 અથવા 33 છે તો આમાંથી એક જ જવાબ હોય, બે તો હોય ના શકે. તો આપણે કેવું કરશું વચ્ચેનું એટલે કે 35 બરોબર. 35 નો વર્ગ કરી લઈએ પહેલા. 35 નો વર્ગ કરીએ તો 5 5 25, 3 12, આ 1225 આવે ને. હવે જુઓ મિત્રો, આ 33, આ 35 અને આ 37. 35 નો વર્ગ કેટલો આવ્યો છે તો કે 1225. આપણને કેટલાનો વર્ગ પૂછ્યો છે 1369. 1369 છે 1225 થી ઓછા છે કે વધારે? સર વધારે છે, તો એ 1369 જે છે એ 37 નો જ વર્ગ હોય. 110% કન્ફર્મ છે બરોબર છે. એકવાર સમજાઈ દઉં પછી પ્રેક્ટિસ માટે આપી દઉં, ખબર નહીં કેટલો ટાઈમ જતો રહ્યો છે બરોબર છે. ચાલો આ કોઠો યાદ રાખી લેવાનો. રકમ આપી, છેલ્લો આંકડો 9 છે તો 9 નો કા 3 કા 7 બે માંથી એક આવશે. તો કે ચાલો પેલા 9 લીધો, પછી બે આંકડા મૂકીને 13 લીધા બરોબર. અને પછી વચ્ચેને અંકેનું કરવાનું. જો 9 લીધા છે બરોબર તો કા તેનો જવાબમાં કા 3 આવશે કા 7 આવશે. છેલ્લો આંકડો એકમનો બરોબર. બે આંકડા મૂકીને 13 કરો. 13 1 થી વર્ગ કરવા મળો, 13 ને વધવો ના જાય આંકડો. તો કે 4 એટલે ચોકે ચોકે 16, 13 થી વધી જાય તો 3 જે છે 3 તેરી 9 એટલે 3 આવશે. આ 3 જે છે એક આમાં ઉમેરી દો, એક આમાં ઉમેરી દો. હવે આમાંથી બે માંથી એકાદો જવાબ હશે તો એના માટે આપણે વચ્ચે 35 નો છે ને એનો કરીને તો આઈડિયા આવી જાય. તો 35 નો વર્ગ 1225 આવ્યો છે બરોબર. હવે તમને 1369 નો પૂછ્યો છે જે 1225 થી વધારે છે તો એ 37 જ હોય શકે બરોબર છે મિત્રો. ચાલો સર હવે તો આ બધું બારું જવા મળ્યું છે, ભલે બારું જાય ભાઈ. ચાલો હવે તમને હું પ્રેક્ટિસ માટે વધારે દાખલા નહીં આપું, 2-3 દાખલા આપી દઉં. ચાલો 784 નું વર્ગમૂળ કાઢો બરોબર. 2025 એનું વર્ગમૂળ કાઢો બરોબર છે. પછી 1521 નું વર્ગમૂળ કાઢો બરોબર છે મિત્રો. ચાલો આટલાના જવાબ તમારે કમેન્ટ્સમાં કરવાના છે, ભૂલાય નહીં મિત્રો બરોબર છે. ચાલો મિત્રો હવે આપણે વર્ગમૂળ પણ શીખી ગયા, હવે ઘનમૂળ આપણે શીખીશું બરોબર. ઘનમૂળની અંદર મિત્રો જો કોઈ પણ છેલ્લો આંકડો હોય, સંખ્યાનો છેલ્લો આંકડો આ હોય તો ઘનમૂળનો છેલ્લો આંકડો આ જ આવે. દાખલા તરીકે 1 હોય તો 1 આવે, 0 હોય તો 0 આવે બરોબર. 2 હોય તો 8 આવે, 3 હોય તો 7, 4 હોય તો 4, 5 હોય તો 5, 6 હોય તો 6, 7 હોય તો 3, 8 હોય તો 2, 9 હોય તો 9. સર ક્યાં આ બધું કરો છો ભાઈ? કરવું પડશે, કોઈ ઉપાય નથી. ચાલો એક ઉદાહરણ આપી દઉં એટલે તમને વધારે આઈડિયા આવી જાય બરોબર. 1728 જો મારે ચા બાકી છો ભાઈ, 1728 નું ઘનમૂળ શોધવાનું છે. ચાલો સૌથી પહેલા એકમનો અંક છેલ્લો કયો છે 8 છે તો અહીંથી જુઓ 8 આ છે, 8 હોય તો જવાબમાં છેલ્લે 2 આવે, કન્ફર્મ થઈ ગયું. જવાબમાં છેલ્લે 2 આવે એ કન્ફર્મ થઈ ગયું બરોબર. હવે તો કે વર્ગમૂળની અંદર 2 આંકડા છોડતા હતા, ઘનમૂળની અંદર 3 આંકડા છોડવાના છે એટલે આ 3 છોડી દો તો વજાય કેટલા? તો કે સર 1 નું તમારે શું કરતું જવાનું છે? ઘન કરતો જવાનો છે. ઘન કરવાનો છે ને 1 ને ન વધે તો 1 સિવાય બીજું 2 નો ઘન કરો તો સીધો કેટલા થાય? 2 દુ 4 ને 4 દુ 8 એટલે 2 થી જ વધી જાય તો આનો 1 નો જવાબ 1 નો ઘન 1 જ કરીને તો જ ન વધે, તો અહીંયા જવાબમાં આગળ એકડો અને આવડો બગડો, આ 12 થઈ ગયા. બહુ એટલે બહુ ઈઝી છે મિત્રો, કાંઈ જ છે નહીં. સર એક સમજાઈ દો લ્યો તો બહુ તમારો ઉપકાર રહેશે અમારા પર. ચાલો ને ભાઈ સમજાઈ દઈ. 13824 શું કરવાનું છે સર? પણ આનું
તગડો કાઢવાનો છે, ઘનમૂળ કાઢવાનું છે, બરોબર. છેલ્લો આંકડો સર 4 છે. 4 હોય તો એનો જવાબમાં પણ 4 જ આવે. સમજાણો ને? અને જવાબમાં પણ 4 આવે. હવે 3 આંકડા મૂકી દો. આ 3 આંકડા મૂકી દો. કેટલા આવ્યા? 13 આવ્યા. ઘનમૂળ કરતા જાઓ. ઓલામાં વર્ગમૂળ હતું, આમાં ઘનમૂળ, બરોબર. ઘનમૂળ કરતા જાઓ. 1 નું 1, 2 નું 8, 3 નું 3 તેરી 9, 9 તેરી 27 વધી જાય. એટલે 2 નું તો કે 2 દુ 4, 4 દુ 8. તો આ 2 નું ઘનમૂળ બરોબર આવશે 13 ની હારે, બરોબર. તો આપણો જવાબમાં 2 આવશે, બરોબર છે. આનું ઘનમૂળ 24 આવશે. ચાલો સર, પ્રેક્ટિસ માટે આપો. હવે અમને કઈ સમજાતું નથી અને તમે હવે લેક્ચર પતાવો. આ બધું વધી જાય છે સર, કેપેસિટી 12 થઈ જાય છે. ચાલો ભાઈ, 17,576 શું ઘનમૂળ, બરોબર. 35,937. 17,576 આંકડો ભૂલ થઈ જશે ભાઈ, તમે ધંધે લાગશો. 35,937. આનું પણ ઘનમૂળ શોધો. 5,832. આનું પણ ઘનમૂળ શોધો. 10,648. 10,648. આનું પણ ઘનમૂળ શોધો. 59,319. 59,319. આનું પણ ઘનમૂળ શોધો. ચાલો મિત્રો, 5/5 નું ઘનમૂળ શોધો. જવાબ કમેન્ટ્સમાં લખો. આજે મારા ખ્યાલથી થોડોક વધારે સમય લાગી ગયો છે, એ માટે માફી માંગુ છું. અને બધાને બેસ્ટ ઓફ લક. રીડિંગ કરતા રહો બસ. વધારે આજ માટે કાંઈ નહીં. જય હિન્દ, જય ભારત.